પોરબંદરના ગોસા ગામે ગઈકાલે રાત્રિના એક મજૂર પરિવારના 5 સભ્યોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ હતી, જેમાં લોકોને ઝાડા ઉલટી શરૂ થઈ ગયા હતા। આ ઘટના બાદ તમામ 5 સભ્યોને પોરબંદરની સરકારી ભાવસીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। પોરબંદરના ગોસા ગામે ખેત મજૂરી કામ કરતા એક જ પરિવારના સભ્યોએ સાંજે મકાઈની રોટલી અને દાળ ખાધા બાદ ફૂડ પોઈઝનિંગની અસર થતાં ઝાડા ઉલટી શરૂ થઈ ગયા હતા। આ ઘટના બાદ ફૂડ પોઈઝનિંગની અસર થયેલ ધ્રુવી રતનસિંહ રાઠોડ, નિશા રતનસિંહ રાઠોડ, આશા રતનસિંહ રાઠોડ, મેયલ મોહન રાઠોડ અને હરદાસ રતનસિંહ રાઠોડને પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। આ પ્રાંતીય કુલ 20 જેટલા સભ્યો હતા, જેમાં મકાઈ અને દાળ ખાધા બાદ એક જ પરિવારના 5 બાળકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ હતી। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।